ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો. અત્યારે બેંગ્લોરમાં બીજો દિવસ મરિયાન. તો અત્યારે વાસ્તુના પૂજનમાં આજે બીજો દિવસ છે. આવતીકાલે ફાઇનલ પૂજા છે અને ફાઇનલ વાસ્તુ છે. અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા અને મૂર્તિ પૂજન ને એવું બધું રાખ્યું છે અને બધા દેવી દેવતાઓનું પૂજન રાખ્યું છે. આજે એ દિવસ છે. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરી લીધો. તો હવે જવાનું છે આપણે ત્યાં જે જગ્યાએ વાસ્તુવાળું ઘર છે ને ત્યાં જવાનું છે. અને વાગી ગયા છે તે 8:30 થયા છે મિત્રો. ચેક કરો તો કહી દે બોલીએ તમે ચેનલમાં બન્યા રહેજો. હા તો મિત્રો તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે ને લાઈક કરવાનું છે. તો આજે આપણે બેંગ્લોરમાં કેટલામો દિવસ છે? બીજો. મિત્રો આજે બેંગ્લોરમાં બીજો દિવસ છે અને આ ભાઈના તોફાન જો ચાલુ થઈ ગયા. જો મિત્રો ચાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે સવારમાં પહેલું કામ મળી ગયું છે. આપણે અહીંયાથી પ્રસાદી લઈને ત્યાં જવાનું છે. ઘરેથી જલારામ ભવન જે આપણું વાસ્તુવાળું ઘર છે ત્યાં લઈને જવાનું. શું લઈને જવાનું? બીજું લાપસી, મગ અને પંચામૃત તમારે લઈ જવાનું. હા, તો લાપસી, મગ અને પંચામૃત લઈને જવાનું છે. શીતલબેન તૈયાર કરે છે, લઈને પછી આપણે જાય રવાના થાય. ચાલો કન્ટિન્યુ. શું કરે વીરો? શું કરતો હતો? આ વખતે વિરાંશના તોફાન નેક્સ્ટ લેવલમાં થઈ ગયા છે. બહુ તોફાન કરે છે. ચાલો મિત્રો, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને પહેલું કામ મળી ગયું છે. મિત્રો આ પ્રસાદી છે ભગવાનની. આમાં છે ને દબાવી દે. ચાલો હા, મોરિયન લીપ બોલાવે છે. આની અંદર પંચામૃત ને પ્રસાદ ને એવું બધું છે, પૂજાનો સામાન છે. જે આપણે આ નવું ઘર બને છે ને ત્યાં લઈને જવાનો છે. તો ચાલો અહીંયાથી આપણે જઈએ પ્રસાદી લઈને વાસ્તુવાળા ઘરે. આપણી ટ્રેન બોલાઈ જાય છે, આવી ગઈ છે લિફ્ટ. ચાલો મિત્રો જોજો, મોરિયા હમણાં છે ને જાદુ કરશે અને મોરિયા કહે છે ને લિફ્ટ ખુલી જશે. 1 2 બોલ. અરે વાહ ભાઈ વાહ, જો કીધું તને ખુલ્લી જશે. વાહ મોરિયન વાહ. આપણી ગાડી આ બાજુ છે બેટા. હા ઇલેક્ટ્રિકમાં જવાનું. ઇલેક્ટ્રિક અહીંયા છે, ઇલેક્ટ્રિક જો પડ્યું. મિત્રો આપણે આ બાઇક લઈને આજે બીજો દિવસ છે TVS iQube માં. આ બાઇક લઈને આપણે જઈએ છીએ. બહુ મજા આવે છે ગાડી ચલાવવાની ભાઈ. ચાલો પહેલા પ્રિપરેશન કરી નાખીએ ને પછી હું તમને વ્લોગમાં બતાવું. મિત્રો હું ને મોરિયા અત્યારે વાસ્તુવાળા ઘરે જઈએ છીએ ને મોરિયાભાઈને આજે iQube ચલાવી છે. તો મોરિયાભાઈને iQube ચલાવે કે ન ચલાવે કમેન્ટમાં જણાવજો મિત્રો. બરોબર, જો કોઈ પોલીસવાળા વિડીયો જોતા હોય ને તો મોરિયનભાઈને આવીને લઈ જાઓ તો એ ગાડી ચલાવવાનું કહે છે. એ પણ ઇલેક્ટ્રિક. બરાબર. તો રાઈટ 9 વાગે, અત્યારે રાઈટ 9 વાગી ગયા છે અને પ્રસાદી લઈને જવા મોડું થઈ ગયું છે. તો જલ્દી ત્યાં પહોંચી જાય ને એવું કરીએ. બરાબર, કેમ કે ત્યાં પૂજા પાઠ ચાલુ થઈ ગયા છે. બરાબર, તો ચાલો મિત્રો જો ગાય જો. ઓ ભાઈ સાહેબ, જો મિત્રો બેંગ્લોરની ગાયો. મિત્રો હજી ગૂગલ યુટ્યુબ સર્ચ એન્જિન એવું બતાવે છે કે મારા સબસ્ક્રાઈબરો જેટલા છે ને એ 30% જોઈ રહ્યા છે ને 70% લોકો છે ને વગર સબસ્ક્રાઈબ કર્યા વગર બ્લોગ જોવે છે. તો મિત્રો હવે ચેનલ ઉપર આવ્યા છો તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, પછી લાઇક કરો, શેર કરો અને સારી કમેન્ટ કરો. અને મોરિયનભાઈ અત્યારે iQube ચલાવી રહ્યા છે. તો માગડી રોડથી જઈ રહ્યા છે આપણે નવાવાળા બંગલે. વાસ્તુનો દિવસ છે આજે. પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી બ્લોગ જોવો. તો મિત્રો આપણા જૂના ઘરેથી વોકિંગ ડિસ્ટન્સ છે આ હાઈવે. આ હાઈવેથી છે ને તમે ટુમકુર જઈ શકો, બેંગ્લોરથી તમે મૈસૂર જઈ શકો. એવા બધા હાઈવે અહીંયા કનેક્ટ થાય છે. તો આપણી હાઈવે ઉપર ચડી ગયા છે અને અહીંયાથી 3 કિલોમીટર આપણા ઓલું ઘર છે. મિત્રો અહીંયા જે આપણે ઘર છે ને ત્યાં બાજુમાં તો અહીં મેળો પણ છે. મેળો પરમનન્ટ તો નથી પણ છે, ઘણા દિવસથી અહીં આવેલો છે આ મેળો. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. બરાબર, આપણા ઘરે ડેસ્ટિનેશન ઉપર. પાછળ તમે જે જોઈ રહ્યા છો ને એ જ આપણું અહીંયા વાસ્તુવાળું ઘર છે અને જસ્ટ 3 કિલોમીટરનું આ ડિસ્ટન્સ છે. 3 થી 4 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ફાઇનલી અમે પૂરું કર્યું અને ડેકોરેશન એ બધું કરેલું છે. આ મિત્રો જો આ યાજ્ઞિક
બધું આ લાવવા મૂકવાનું જે કામ છે એ બધું કરવાનું છે. ચાલો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આજનું બ્રેકફાસ્ટ છે ઉપમો. હા એ તો મસ્ત. યાજ્ઞિકભાઈ નાસ્તો કરી રહ્યા. આપણે શું લેવા જવાનું છે અત્યારે? પાણીની હા ચાવી. હા અચ્છા હા એની બેગ લેવા જવાનું અને પછી ચા ને કોફી બે લેવા જવાનું. પહેલાં અમે નાસ્તો કરી લઈએ પછી અમારે ક્યાં જવાનું છે હે અરે કાંઈ મિત્રો નાસ્તો કરીને આપણે જવાનું છે આ બધી વસ્તુ લેવાનું. ચાલ કન્ટિન્યુ. જો આ પ્રસાદ યજમાન માટે જે લોકો અહીંયા આવે ને એને આ પ્રસાદ દેવાનો આ બનાવ્યું છે અને અમારે અહીંયા નાસ્તાની વિધિ વ્યવસ્થા કરી નાખી. જે લોકો અત્યારે અહીંયા આવતા હોય ને નાસ્તો કરવા માટેની તૈયારી કરી આ પછી ચા ને એવું લેવા જઈએ. મિત્રો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો. નાસ્તામાં ઉપમા હતો ભાઈ નેક્સ્ટ લેવલનો. તને તીખું વધારે લાગ્યું ને? હા ચટણી થોડું. હા મરચું આવી ગયું ને શેડિયા મરચા નાખ્યા સુરતી મરચા હોય ને નાખ્યા હતા. તો કરીને નીકળી ગયા છે હું ને યાજ્ઞિક અને ચા ને એવું બધું લેવા માટે જઈએ છીએ. એટલે આપણે કેટરિંગ વાળાને જ આપ્યું છે. ખાલી પિકઅપ કરવાનું છે. સીટ બેલ્ટ પહેરવાનો છે ભાઈ કમ્પલસરી. અને મોટા બાપાની આવી ગયા છે મોટા પપ્પાની બરોબર ને. હવે જઈને આપણે એને પણ મળવાનું છે. બહુ મોટા શાસ્ત્રી બરોબર. તો આજે હું પણ એની સાથે મુલાકાત કરાવીશ. તો ચાલો આપણે આ કામ બતાવીએ પહેલાં. મિત્રો સન્ની ધ વેજમાં આપણે છે ને ચા અને કોફી લેવા માટે આવ્યા છે. ભાઈ છે ને અહીંયા ઓર્ડર આપે છે. આ મસ્ત મજાનું પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. તો અહીંયાથી આપણે ચા લેવાની છે સન્ની ધ વેજ. એટલે અહીંયા છે ને ઓલું કન્નડ ભાષા બોલે ને એટલે ભાઈ પહેલાં તો મારે લેવા આવવાની હતી પણ હું ન આવ્યો એટલા માટે આપણે આ ભાષા આપણને આવડે નહીં. અહીંયાની લેંગ્વેજની તકલીફ પડે. તો મિત્રો સન્ની ધ વેજ અહીંયા ચેક કરો. અને અહીંયાથી કંઈક પાણીની બોટલ પણ લેવાની છે. મિત્રો ચાલો કન્ટિન્યુ રહેજો. અહીંયાથી આપણે ચા કોફી લઈને જવાનું છે. પાણીની બોટલ લેવા સામે પાણીની બોટલ લેવા જશું. ચાલો કન્ટિન્યુ. મિત્રો અહીંયા છે ને આપણે પાણીની બોટલ લેવા માટે આવી ગયા છીએ. તો અહીંયાથી લેશું આપણે પાણીની બોટલ. કેટલી લેવાની? એક મેન્ટોસ કેન્ડી. મિત્રો આપણે મેન્ટોસ કેન્ડી લેવી છે. અહીંયા મળી જતી હોય ને મેન્ટોસ ચેક કરો. હે તો બતાવો કે અહીંયા નથી મિત્રો. બેંગ્લોર આખાની અંદર ક્યાંય મેન્ટોસ મળતી નથી. આપણી છે મિત્રો જો આવડી આપણે પાણીની બેગ લીધી છે. મેન્ટોસ ગોતું મળતી નથી કે હા હા ભાઈ અહીંયા મેન્ટોસ ગોતીએ છીએ. બધું અહીંયા નોનવેજ પણ મળે. મિત્રો જો આ રેડ હોય ને રેડ આવડું તમે ચેક કરો. આ રેડ હોય એટલે આપણે ન ખાઈ શકીએ. અચ્છા હવે રહી છે એ હલો મળી ગયું. હા મને લેવી છે. એ શું છે? મિલ્ક ચીવી. ડન. તો મિત્રો આપણે મળી ગઈ ભાઈ. આ ભાઈ યાજ્ઞિક હતો ને એટલે ખ્યાલ આવી ગયો. મને નહોતી મળતી. ચાલો મિત્રો આપણું કામ થઈ ગયું છે. હવે આપણે લઈને નીકળીએ. ચાલો કન્ટિન્યુ. આ લઈ લીધી છે બોટલ આપણે અહીંયાથી. Many hours later. सिंदूर पुरांकित सुंडा मंगल मंडित प्रविरस दंड प्रचंडो महान कर्णो ताल निवारितारिणि करो दानो दुर सुंदर सोयम सिद्धियुतो महागणपतिं कुर्यात् सदा मंगलम सर्वेश्वर्य विधातारं सर्वस्फूर्ति विधायकं सर्वं मंगलदं नित्यं गणराजं नमाम्यहम्. ओम भगवते भगवते सिद्धिविनायकाय प्रार्थना पूर्वक नमस्कारान्. Many hours later. ફરી એકવાર અમે લડ્ડુ ગોપાલ લેવા આવી ગયા છે ને લડ્ડુ ગોપાલનો વજન તો જો ભાઈ એક માણસ બરોબર છે 50-60 કિલો છે. મિત્રો આ જે મૂર્તિ છે ને જેવી ન હોત આટલો વજન છે ને 2 જણા લેવો પડે. ચાલો આ લઈને પાછા આપણે ત્યાં મૂર્તિ જય કનૈયા લાલ કી. ચાલો એ ચાવી ક્યાં મૂકી? અહીંયા ચાલો ઓકે પહોંચો. આ લઈને આપણે વાસ્તુ કરીને ત્યાં જવાનું છે. ચાલો મિત્રો અહીંયા જો મંદિર છે આવડું છે જલારામ બાપાનું. આ લઈને જઈએ મિત્રો લડ્ડુ ગોપાલને આપણે ગાડીમાં. બસ ભલે રહ્યા કાંઈ વાંધો નહીં એને કાંઈ નહીં થાય. ના ભગવાનને સીટ બેલ્ટ પહેરાવો. લડ્ડુ ગોપાલ બેસી ગયા છે. અરે નો પ્રોબ્લેમ. હા એ બેસાડી દીધા. લડ્ડુ ગોપાલ ઇનકાર. ચાલો હું હા તે વાંધો ચાલો મિત્રો આજે
મોરિયનભાઈ ભૂખ્યા થયા છે. જો મોરિયન જમવા બેસે છે, સાયકલ એની હાથે લે છે. હા, તો આ બધું લેજો, સમોસા છે આપણા. હા, જો આપે. Two hours later. મિત્રો, આજના દિવસનું વાસ્તુનો બીજો દિવસ, પૂજાપાઠની અંદર આજે બીજો દિવસ હતો અને સવારથી લઈને બપોર સુધી પૂજાપાઠ ચાલી. સવારે મસ્ત નાસ્તો કર્યા હતા, એ પણ તમે જોયું ને. બપોરે અત્યારે આપણે મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો. જમવાનું પણ બહુ મસ્ત હતું. પછી આ બધા ઘરના લોકોને હું ગાડી લઈને મૂકવા ગયો હતો. વિડીયો ક્લિપ લેતા ભૂલી ગયો મિત્રો, કેમ કે કામમાં બહુ બિઝી હતા. મિત્રો, હવે આ બધા લોકો બેઠા હતા અહીંયા પાછળ બધા, એ બધાને મૂકી આવ્યો ઘરે જ તે આપણા. અને હવે પાછું હું જાઉં છું આ નવા ઘરે. તો મિત્રો, આ નવું ઘર અને પૂજાપાઠ તમે વ્લોગની અંદર જોયા. તમને જો વ્લોગ જોવાની મજા આવી હોય તો સારી કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, સારા મિત્રોને શેર કરી દેજો. મિત્રો, વ્લોગ જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરો. તમને અમારા વ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જણાવો, બરાબર? તો ઇન્સ્પિરેશન મળે અમને તમારાથી. અને હવે આજે સાંજ સુધી શું થાય છે હું તમને વ્લોગમાં જણાવીશ આગળ, બરાબર? ત્યાં સુધી તમે વ્લોગમાં બન્યા રહ્યો. ફાઇનલી આપણે અહીંયા ઘરે પહોંચવા આવ્યા છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો, ફરી એકવાર વાગી ગયા છે બપોર પછીના 4 અને હવે અમે ફાઇનલી જાય છે ઘરે આરામ કરવા માટે. હું, મોરિયન, વિરાંશ, પૂનમ એ બધા ગાડીમાં બેઠા છે અને હું અને મોરિયનભાઈના આઈક્યુબ ચલાવું છું. બરાબર? ઇલેક્ટ્રિક બાઇક ચલાવું છું મોરિયન. મિત્રો, 4 વાગી ગયા છે અને ઘરે જઈએ છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો, નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મિત્રો, આજે બહુ બધા મહેમાન આવ્યા હતા અને બહુ બધી મજા આવી. ફાઇનલી આજના દિવસે 4 વાગ્યા સુધી આપણે આ શૂટ કરવાનું છે. પછી ક્યાં ફરવા જઈએ છીએ હું તમને બ્લોગમાં જણાવીશ, બરાબર ને મોરિયન? તમે ક્યાં ફરવા જશો તો તમે પણ બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત કમેન્ટ કરી દો સારી. હું અત્યારે ગાડી ચલાવું છું, તમને ન ખ્યાલ હોય તો કહી દો. બેંગ્લોર સિટીની અંદર. તો ફાઇનલી મોરિયનભાઈ બાઇક ચલાવી રહ્યા છે. મેં તો ખાલી જો આમ પકડ્યું છે, મોરિયન ચલાવે છે. તો આ ગાડી ચલાવી રહ્યા છે મોરિયન ભાઈ. તું નાખો મને મોરી પકડ મમ આઈ ભલે ના તું નાખો મને રવિ નાખો મને ફટાફટ તરત જ નાખી દેવાનો. બોલો નાખો. હા, એ નવીન તું સામે બેન બેજા રાખો. તમે બેન નવીન બેઠો જો. હા તમે બેન બે મોરિયા. એકવાર તારે, એકવાર નવીન, એકવાર તારે, એકવાર વિરાંશ. ઓકે ચલો. હાલો નવીન, હવે તો વિરાંશભાઈ નાખો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય દોસ્તો. થેન્ક યુ સો મચ. બાય બાય.